કેમ મેડમ તમે મોબાઈલ આંચકી લ્યો હો? મોબાઈલ એક તો મારો વિડિયો ઉતારવા માંડ્યા. કેમ વિડિયો કેમ ઉતારવા માંડ્યા? કેમ એટલે 15 તારીખનું હતું અને 17 તારીખ હતી ભાગ્યેશભાઈ. આ તો એમાં શું હોય? તો એમ નહીં મને આવીને ઓલા ભાઈની તરફેણમાં બોલવા માંડ્યા જ્યારે 15 તારીખે. આ તો એનો મારો માણસ છે એટલે તો તરફેણ બોલું ને તમે કાલે આવ્યો તો એમ તમને ના પડી કે કાલે આવ્યો કાઈ નહીં, મેં કાઈ ના પાડી જ તો નથી. કાલે નહોતા આવ્યો તમે ને? હતા એની હારે. કાલે આવ્યો નહોતો? તમે ઈ ભાઈની હારે હતા આ વિડિયો ચાલુ જ છે બેન. કાઈ આ તમારો વિડિયો વિડિયો ચાલુ છે. છે હોય તમારે જે મારો તમારે દેવો હોય દઈ દ્યો. અને દાદાગીરી કરો એટલે તમે મારવા મને દો લખી દેશે કે ભાઈની તારીખ હતી 15 અને ઈ 17 તારીખે દેવાની. કોળે આવ્યા કાલે કોળે આવ્યા હતા. 15 ઉભા તારીખ કઈ હતી? તારીખ ગમે એવી છે ને નહીં, એવું નહીં, કે નો હાલે, એમ નો હાલે. ભાગ્યેશભાઈ, તો તમે- તમારામાં લખી દેવું છે કે તમે નહીં હાલે? બેંકે ને પોસ્ટ ઓફિસે જાઓ અને બેંક ને તમે પોસ્ટ 4 ઓફિસ- વાગ્યા પછી અને તમારી જાઓ. નોકરી તમારે કેટલા વાગ્યાની છે? કામ તમે કરીને- હાજર હતા? નહીં, અહીંયા જ હતી, હું તો નહોતા અહીંયા જ અહીંયા. હતી. તમે બહારથી અહીંયા જ આવ્યા. હતી. ઈ તમારે નથી જોવાનું. કેમ નથી જોવાનું? મેં ભાગ્યેશભાઈ સાહેબને કીધું કે કેમ તમે લખી તમારી દેજો, નોકરી તમે ચાલુ આપી દો. છે તમે ઘરે જોઈ હાલે? મારે જોર કરીશ, મારે પેશન્ટનું કામ નહીં મને કરવા દેવું. હા. પણ તમે તમતાર બોલો પછી હું કામ કરું. હા, ના, ના, બોલો નહીં. લખીને આપી દો એટલે હું આપી દઉં તમતાર. સાહેબ આ બેન અહીં સાહેબ, હાજર તમે હતા લખીને ત્યાં આપી નોકરી દે પર કે આ નોકરી પર 15 હાજર તારીખની હતા? જગ્યાએ 17 તારીખનો રોજ આપવાનો. જોયું નહીં તમે ડોક્ટર જવો ને સાહેબ, જવાબદારી તમારી છે. અત્યારે બેન હાજર અહીં ક્યાં હતા? એના ક્વાર્ટરે હતા ને? તમે ફોન કર્યા પછી બેન આવ્યા ને? ચાલો નોકરી કે બાથરૂમ નો જાય. કઈ બાથરૂમની સુવિધા નથી સાહેબ? ક્વાર્ટર હતા સાહેબ? હા, ક્વાર્ટરે જ હતા ને. બાર ક્વાર્ટર હતા. હા, સરકારી હોસ્પિટલની સિવિલમાં હોસ્પિટલની ફીમાં નહોતા મેડમ. સાહેબે બે ફોન કર્યા પછી આવ્યા એ. અને આવીને સીધી દાદાગીરી જ કરવા માંડ્યા. મેં એને કીધું એટલે મને મારવા દોડ્યા અને વિડીયો મારો મોબાઈલ ઝૂંટી લીધો ને પાડી નાખ્યો. કાંઈ વાંધો નહીં. અને પાછી મને ધમકી આપે છે પોલીસ સ્ટેશને ફોન કરું 100 નંબરમાં. ફરજ ઉપર હાજર નથી રહેવું એટલે મેં પૂછ્યું કે તમે કેમ ફરજ ઉપર નથી રહેતા?